રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 72 કોર્પોરેટર પૈકી સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના 4 પૈકીના 2 કોર્પોરેટરનું પદ પક્ષાંતર દ્વારા હેઠળ રદ થયા બાદ હાઈકોર્ટમાં ચાલેલા કાનૂની જંગના અંગે કોંગી નગરસેવક વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈને ફરી કોર્પોરેટર પદે કાર્યરત કરવાનો આદેશ કરતા રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને નવું બળ મળ્યું છે। ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓક્ટોબર 2020માં પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા તેની સાથે કોમલબેન ભારાઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। વશરામભાઈ સાગઠિયાએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો। તેઓએ રાજકોટ ગ્રામ્યમાંથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા, જોકે ચૂંટણીમાં તેમનો પરાજય થયો। બીજી તરફ ખુદ કોંગ્રેસે પક્ષાંતર દ્વારા હેઠળ પોતાના બંને કોર્પોરેટર સામે શહેરી વિકાસ વિભાગમાં ફરિયાદ કરી। તારીખો અને લાંબી દલીલો બાદ વિભાગે બંને કોર્પોરેટરનું સભ્યપદ રદ કર્યું। આથી વશરામભાઈએ સરકાર સામે હાઈકોર્ટમાં સ્ટે પિટિશન દાખલ કરી લડત ચાલુ રાખી। તાજેતરમાં ફરી વશરામભાઈ સાગઠિયા ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા, પરંતુ તેમની પાસે કોર્પોરેટર પદ ન હતું। થોડા મહિના પહેલા ખાલી બેઠકોની પેટા ચૂંટણીની વાત જાહેર થઈ, પરંતુ કાનૂની વિવાદના કારણે આ ચૂંટણીની પ્રક્રિયા પડતી મૂકવામાં આવી। હવે ગઈકાલે હાઈકોર્ટ વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર તરીકે ફરી પ્રવૃત્તિ કરવાનું માર્ગદર્શન મોકલ્યું છે। કોંગ્રેસ પક્ષ 138 વર્ષ જૂનો પક્ષ છે। ગાંધી બાપુ સરદાર સાહેબનો આ પક્ષ છે। સત્ય સાથે ચાલનારો પક્ષ છે, એટલે સત્યમેવ જયતે પહેલાં અમે સૂત્ર આપશું। કારણ કોંગ્રેસ હંમેશા નાના માણસોનો, પછાત વર્ગનો અને મોટા માણસ તમામ લોકોને સાથે રાખીને ચાલનારો પક્ષ છે। જ્યારે ભાજપ સરકાર દ્વારા ગેરલાયક મને ઠેરવવા, મારા સાથી કોર્પોરેટર ઠેરવવામાં, ત્યારે પણ અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો, પરંતુ સત્તાના મદમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી 2 રીટ દાખલ કરી। 50 નંબર 49 નંબરની 2 રીટ કોમલબેન અને મારી બંનેની। 1 વર્ષ આ 2 મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે। એટલે હું પહેલાં તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું। બંધારણની કલમ 226 મુજબ તેમને આપવામાં આવેલા અધિકારોનું તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણેનું રિઝલ્ટ આપ્યું છે। ગુજરાત હોય કે ભારત હોય, સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન છે। લોકશાહીને ક્યાં મૂકી દીધી છે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે। ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ કોઈક બેઠેલું છે અને એ હાઈકોર્ટે ભાજપને ફરી એકવાર તમાચો માર્યો છે। પહેલાં માર્યો તો આપને ખબર છે, ચૂંટણી ડિક્લેર કરી વોર્ડ નંબર 15માં ગમે તેમ કરી કોંગ્રેસના હાથમાંથી સત્તા લઈ લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ એવું બોલેલા કે 15 નંબરના વોર્ડના કાર્યકરો અને વશરામ સાગઠિયાએ કોંગ્રેસની આબરૂ રાખી, એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે જ લેવડાવ્યો હતો, જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે। અને સ્પષ્ટ જોગવાઈ અને એમને જે આપેલા હુકમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આપનો નિર્ણય ખોટો છે, એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે।
એ હુકમની કોપી પણ અમે આપને આપીશું અને સરકારશ્રી દ્વારા જે સ્પોન્ડર છે એટલે કે જે લોકો રિસ્પોન્ડેબલ છે એ લોકોને પણ કોપી મળી જશે. ના, મહેશભાઈ રાજપૂતે નહોતી કરી, પણ વિપુલ બુચ કરીને હતા વકીલ, એના દ્વારા થઈ છે. મહેશભાઈ રાજપૂત રહ્યા એ પક્ષ નથી કે વસરામ સાગઠિયા કોઈ પક્ષ નથી. પક્ષ હંમેશા કોઈ પણ રીત કરવી તો પક્ષ કરી શકે છે. હવે મારી પિટિશન જે લોકો કરનાર છે એ તો આપ કહેતા હોય મહેશભાઈ, તો મહેશભાઈ કોઈ પક્ષ નથી, એમાં એવું સ્પષ્ટતા છે. એને એક વ્યક્તિ હોદ્દો મળેલો વ્યક્તિ છે, ડેઝિગ્નેટર જેને કહેવાય, એવા વ્યક્તિ કોઈ દી બીજાને સસ્પેન્ડ કરવાનો કરી શકે નહીં, પક્ષ જ કરી શકે એવી સ્પષ્ટ આમાં ઉલ્લેખ છે હાઈકોર્ટના જજમેન્ટમાં. બંધારણની 226 બંધારણની આર્ટિકલ 226 મુજબ મળેલી સત્તાના રૂએ માન્ય નામદાર હાઈકોર્ટે તેનો સદુપયોગ કરી અને આ જજમેન્ટ આપ્યું છે. બંધારણની આર્ટિકલ 226માં એની જોગવાઈ છે. હે અમે રાજકોટમાં આપને ખબર છે 95માં લાધાભાઈ પટેલ કરીને હતા, એક જ કોર્પોરેટ હતા અને આપણે એ પણ જોયું છે 2000 થી 2005 સુધી સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ રહી હતી. ભાજપનો એટલો બધો સત્તાનો મત છે જેણે અમને અમારા એક જ વોર્ડમાં અમે જીત્યા છીએ એને લઈ લેવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. 7 દિવસ સુધી ધોમ પ્રચાર ચાલુ કરી દીધો, ચૂંટણી ડિક્લેર કરી દીધી અને એક કોર્પોરેટરને એક બૂથની જવાબદારી આપી, એક MLAને એક સેન્ટરની જવાબદારી આપી અને ત્યાં સુધી 7 દિવસ કન્ટિન્યુ પ્રચાર ચાલુ કરી દીધો. પછી માન્ય નામદાર હાઈકોર્ટમાં અમે એનો સ્ટે લઈ આવ્યા હતા અને અમે સત્ય તરફ હતા, એટલા માટે અમને નામદાર હાઈકોર્ટે જે તે સમયે પણ સ્ટે આપ્યો હતો. આમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કોઈ કરી શકે નહીં. સ્પષ્ટ છેલ્લું એનું છે ને એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે આ એ કરી શકશે નહીં, ડિસ્પોઝલ કરી આપેલી નહીં કરી શકે. હું પ્રજા માટે કામ કરું છું, સાબિતી છે, તમને ખબર છે અને મને ખબર છે. પ્રજા માટે હો તો જે તે સમયે ગયો ત્યારે 71,000 મત મળ્યા હતા, એ પણ પ્રજા હારે હતો તો જ મળ્યા હતા, નતર પ્રજા ફેંકી દે. આજે પણ પ્રજા હારે છું એટલા માટે પ્રજા મને જીતાડે 3 વાર. ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.